સુરતમાં શાળાના વિદ્યાર્થીઓના સીન સપાટા જોવા મળ્યા। ગુડાદરાની અરિહંત સ્કૂલના વિદ્યાર્થીઓનો એક વિડીયો અત્યારે વાયરલ થયો છે। લક્ઝુરિયસ કારના કાફલા સાથે વિડીયો બનાવવામાં આવ્યો। ટ્રાફિક નિયમોનો ભંગ કરીને જાહેર રસ્તા પર કાર ચલાવી છે। વાયરલ વિડીયોના આધારે અત્યારે પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવી છે અને કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે કાર ચાલક જોકારામ ચૌધરી અને દેવેન્દ્ર રાજપૂતને પકડ્યા છે। પોલીસે 2 લક્ઝુરિયસ કાર પણ અત્યારે કબજે કરી છે। પોલીસે શાળા સંચાલકો અને વાલીઓને બોલાવીને પણ ઠપકો આપ્યો। શાળામાં ધોરણ 12ના વિદ્યાર્થીઓનો ફેરવેલ યોજાયો હતો અને આ કાર્યક્રમ પૂર્ણ થયા પછી વિદ્યાર્થીઓએ કારમાં જોખમી વિડીયો બનાવ્યો હતો। तारीख की रोज हमने फेयरवेल का आयोजन किया था। फेयरवेल का समय 4 बजे का था। हमने यहाँ से 2 बजे बस के माध्यम से सभी बच्चों को गिन करके बस में बिठाया है और यहाँ से हमने फेयरवेल वाले स्तर पर ले गए हैं। बच्चे यहाँ पहुंचे उससे पहले बच्चों ने जो रोड शो वगैरह कुछ निकाला है तो वो यहाँ आने से पूर्व उन्होंने निकाला होगा। स्कूल से हम काउंट करके बस में बिठा करके ले गए थे। पुलिस प्रशासन को हमने उसके जो प्रूफ्स है वो दे दिए हैं और रात्रि में भी हमने पुलिस प्रशासन को कहा है कि ऐसे जो भी विद्यार्थी ऐसी हरकत करते हैं उनके खिलाफ सख्त कार्रवाई की जाए और विद्यालय की ओर से पूरा सपोर्ट हम प्रशासन को करें। पुलिस प्रशासन कार्रवाई करेगा, विद्यालय परिवार की ओर से उनका सपोर्ट करेगा। और विद्यार्थी इसके लिए हम सोच रहे हैं कि समय समय पर सेमिनार्स का आयोजन करें ताकि बच्चे उस चीज को समझे और इन सब चीजों से दूर रहें। અને આજ બધે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે। ધ્રુવ, સુરતમાં જે પ્રમાણે વિદ્યાર્થીઓ છે કે જે ફેરવેલ ફંક્શન યોજાયું હતું અને ત્યારબાદ સીન સપાટા કરતો વિદ્યાર્થીઓને એક વિડીયો પણ સામે આવ્યો હતો, તેને લઈને હવે પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે। શું વધુ જાણકારી? સાચી વાત છે। સુરતના હવે ક્યાંક વિદ્યાર્થીઓમાં એક જે ફેરવેલનો જે ક્રેઝ છે તે બદલાઈ રહ્યો છે। એક નવો ક્રેઝ વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યો છે। સીન સપાટા કરવાનો હાલ ક્રેઝ ચાલી રહ્યો તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। થોડા દિવસ પહેલા જ ફાઉન્ટેન હેડની સ્કૂલના વિદ્યાર્થીઓ 30 જેટલી લક્ઝુરિયસ કારમાં જે છે તે રોડ પર સીન સપાટા કરતા નીકળ્યા હતા, તેનો વિડીયો વાયરલ થયો હતો, રીલ બનાવી હતી અને હવે આ જ પ્રકારનો ફરી એક વિદ્યાર્થીઓનો સીન સપાટા કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી અરિહંત એકેડમીના ફેરવેલ પાર્ટી એ હતી ગત 11 તારીખે હતી અને તેમાં વિદ્યાર્થીઓ ફેરવેલ પાર્ટી જયારે થઈ હતી એટલે વિદાય સમારંભ એના પહેલા જે છે તે લક્ઝુરિયસ 4 થી 5 લક્ઝુરિયસ કારમાં વિદ્યાર્થીઓએ જે છે તે આખો એક સીન સપાટા કર્યા હતા, જોખમી રીલ્સ બનાવી હતી, જોખમી રીતે ગાડીની બહાર સ્ટન્ટ કર્યા હોય તે પ્રકારને આખા સીન સપાટા કર્યા હતા અને ખાસ કરીને આ પ્રકારની જયારે સીન સપાટા કર્યા બાદ તેનો વિડીયો બનાવવામાં આવે છે અને સોશિયલ મીડિયામાં તેઓ પોસ્ટ કરી રહ્યા હોય છે। એટલે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય છે। તો વિદ્યાર્થીઓ નાના છે, સાથે સાથે જોખમી સ્ટન્ટ કરી રહ્યા છે અને ટ્રાફિકના નિયમો પણ નેવે મૂકીને આ પ્રકારના કાર્યો કરી રહ્યા છે। એટલે આ જે રીતે વિડીયો વાયરલ થયો ત્યારબાદ પોલીસને પણ ધ્યાન આવ્યો। પોલીસે તાત્કાલિક આમાં કાર્યવાહી પણ કરી। જે શાળાના સંચાલકો છે તેને બોલાવવામાં આવ્યા, તેમની પણ પૂછપરછ કરવામાં આવી। ત્યારબાદ જે ગાડીમાં દેખાઈ રહ્યા હતા તે તમામ ગાડીઓમાં વિદ્યાર્થીઓના જે માલિકો છે તેમને પણ બોલાવવામાં આવ્યા, જેમાં પોલીસે 2 કાર ચાલકની અટકાયત કરી હતી અને 4 જેટલી ગાડી કબજે કરવાની છે, જેમાં 2 ગાડી કબજે કરી છે, 2 બાકી છે। જી બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે।